સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ વિવાદના વમણમાં અટવાઈ છે। બે લોકોના મૃત્યુ બાદ હોસ્પિટલમાં હોબાળાની ઘટના બની। દર્દીના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી છે। બોરીસાણા ગામના લોકોએ હોસ્પિટલમાં હલ્લાબોલ કર્યો હોવાના અહેવાલ છે। કેમ્પમાંથી 19 દર્દીઓને મોકલવામાં આવ્યા હતા હોસ્પિટલ અને દર્દીઓને હોસ્પિટલ લાવ્યા બાદ એન્જિયોગ્રાફી તેમની કરવામાં આવી। દર્દીના હૃદયમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હોવાની જાણકારી મળી છે। સ્ટેન્ટ મૂક્યા બાદ બે દર્દીઓના મોત થયાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। નિઃશુલ્ક નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હોવાની વાત છે। 19 વ્યક્તિઓને જાણ કર્યા વગર જ સ્ટેન્ટ મૂક્યા હોવાનો પણ આક્ષેપ મૃતકના જે સગાવાળા છે તે કરી રહ્યા છે। મૃતકના રૂપિયા પણ આયુષ્માન યોજના હેઠળ કપાયા હોવાની જાણકારી મળી રહી છે અને હજુ પણ જે 5 દર્દીઓ છે તેમની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે। સમગ્ર ઘટનાના પગલે હોસ્પિટલના જે તબીબો છે તે પણ ફરાર થઈ ગયા છે। તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। ફ્રી કેમ્પ બાદ દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। एंजियोग्राफी कर नाखी और जीने कोई तकलीफ नहीं एने पण एंजियोग्राफी कर नाखी અને એમાંથી 7 થી 8 જણ સ્ટેન્ડ મૂકી દીધા અને બાકીના 2 જણ એક્સપાયર થઈ ગયા સ્ટેન્ડ મૂકતી વખતે કે પહેલું સ્ટેન્ડ મૂક્યું બીજા સ્ટેન્ડમાં કંઈક ડિફિકલ્ટ થયું એટલે એક્સપાયર થઈ ગયા। આ બધા પ્રોબ્લેમ છે પણ એમના ઘરવાળાને કોઈને જાણ થઈ જ નહીં। એક્સપાયર થયા પછી તો જાણ કરે છે એમના ઘરવાળાને। એટલે આ હોસ્પિટલવાળાએ એટલી એમની ગવર્મેન્ટની સુવિધાના ફાયદા લેવા માટે કે એમના જે ગવર્મેન્ટની કે ભાઈ આ કરવાથી સુવિધાઓના પૈસા મળે એના માટે આ બધા કાર્યો કર્યા। જે આયુષ્યમાન કાર્ડના જે This is responsible, I cannot say specific government or government's owner or factory. This situation is really... કોઈ બીમારી નથી। આજો હારો આવ્યો છે ભાઈ ઘરેથી ચા પાણી કરી નહીં ધોઈને નીકળ્યો છે અને આ લોકો એડમિટ કર્યો અને શું કર્યું એ આપણને ખબર નહીં। હવે ડૉક્ટરે મરી ગયા પછી એને જાણ કરી કે તમારો વ્યક્તિ વધારે બીમાર છે તો તમારે પહેલાં એડમિટ કરે પહેલાં તમારે બોલાવજો સગાને સહી લેવી પડે। સહી લીધી નહીં સહી લીધા વગર ઓપરેશન કરી કાઢ્યું એવું થોડું ચાલે। ક્યારે દાખલ કર્યા હતા અહીંયા કાલે 9 વાગે કાલે સવારે 9 વાગે દાખલ કર્યા હતા। કેટલા લોકોને અહીંયા બોલાવવામાં આવ્યા હતા? અમારા 21 લોકો છે બોરીસાણા ગામના। નીચે રાખો ને મારા નીચે રાખો ને તમે યાર आज अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन ख्याति હોસ્પિટલ આવેલી છે ભગવાન 4 રસ્તામાં। ત્યાં કડીખામ પાસે એક ગામમાંથી કેમ્પ રાખવામાં આવેલો અને ત્યાં પેશન્ટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અને તે પૈકી અમુક પેશન્ટને અને 2 પેશન્ટ તે પ્રકારની રજૂઆત અત્રે મળે છે। આ પ્રમાણે જે બી કોઈ કાર્યવાહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે વાર્ષિક કામગીરી હાથ ધરવામાં આવેલી છે। જે કોઈ ગામના વડીલો જે એમના રિલેટિવ જે કોઈ ફરિયાદ હશે એ ફરિયાદ અત્રે સ્વીકારવામાં આવશે અને ત્યારબાદ હોસ્પિટલનો જે મેનેજમેન્ટ છે એ લોકો પાસેથી પણ પ્રોપર ડોક્યુમેન્ટેશન લઈને આગળની કાર્યવાહી સૌથી મોટું હાલમાં જે કોઈ રિલેટિવ છે ગામના લોકો છે હોસ્પિટલ મેનેજમેન્ટના સ્ટાફને અત્યારે ટેલિફોનિક કોન્ટેક્ટ કરીને આગળની કાર્યવાહી કરવામાં કન્સેન્ટ પણ કોઈની પાસેથી લેવામાં નથી આવ્યું એવો પણ આરોપ છે અહીંયાનો અને કોઈ હોસ્પિટલ મેનેજમેન્ટમાંથી હાજર પણ નથી। તો આપણે ફરજ પાડવામાં આવશે કે કોઈ અહીંયા તાત્કાલિક આવે। હાલમાં અત્યારે જે હોસ્પિટલમાં આવેલા ઓલમોસ્ટ જે ગામના લોકો છે તે લોકોનો સ્ટાફ હોસ્પિટલનો સ્ટાફ અત્યારે હોસ્પિટલના જે મેનેજમેન્ટ છે તેના ટેલિફોનિકલી અમે સંપર્ક કરીએ અને તે લોકો પાસેથી જે એક્સપ્લેનેશન અગાઉ કોઈ કન્સેન્ટ લેવામાં આવેલા છે શું કાર્યવાહી કરવામાં આવેલી 2 વ્યક્તિના કોઝ આ તમામ ડિટેલ અમનો ટેલિફોનિક કોન્ટેક્ટ થઈ જાય કોઈ અહીંયા સક્ષમ અધિકારી કોઈ રિસ્પોન્સિબલ વ્યક્તિ આવે ત્યારબાદ નિયમ શું કે એટલે આ રીતે કેમ્પ કરીને હોસ્પિટલ આ રીતે ઓપરેશન કે એવું કંઈ પણ બસમાં ભરીને લઈને આવે છે। આ પ્રકારનો કેમ્પ કરેલો છે અહીંયા ઓપરેશન કર્યું છે તે માટે જે બી ફોર્માલિટીઝ છે સપોઝ કોઈ વ્યક્તિનું ઓપરેશન થાય તેને રિલેટિવને કન્સેન્ટ ફોર્મ આ તમામ ડોક્યુમેન્ટ મેળવવાના હોય છે। એ ડોક્યુમેન્ટ મેળવેલ છે કે નહીં અગાઉ કોઈ ઇન્ફોર્મેશન કોઈ જે પ્રકારની ઓપરેશન કરવામાં આવેલા છે એ પ્રકારને માટે કોઈ કન્સેન્ટ જાણ કરવામાં આવેલી
એ તમામ તપાસ, તમામ કાર્યવાહી એ લોકો મેનેજમેન્ટનો સ્ટાફ આવે એ લોકોને પૂછીને ત્યારબાદ ડોક્યુમેન્ટ આગળ કઈ કાર્યવાહી 2022 માં પણ આ બનાવ બન્યો હતો, યોગ્ય નિરાકરણ ના આવ્યું એટલા માટે ફરિયાદ ઘટના બની. 2022 માં પણ આ ઘટના બની. આનો હું આપને ફરીથી કહું છું કે જે કોઈ પેશન્ટને ઓપરેશન કરવાનું હોય તેના માટે જરૂરી કન્સન્ટ ખૂબ જ જરૂરી છે. એ કન્સન્ટ મેળવી છે નથી મેળવી એ તમામ કાર્યવાહી કરવામાં આવશે, પણ પહેલા મેનેજમેન્ટ ઓથોરિટી પાસે આ ડિટેલ્સ મેળવવામાં આવશે. ઓપરેશન કરે છે આપણે સાહેબ આપણે લાયા હતા કેમ લાવવા પડે એ લોકોને? એવું તો શું કોઈ ગંભીર હતું તકલીફ? હું કઈ અધિકારી નથી કે આ બધી વાત કરવા. પણ સાહેબ તમારા હોસ્પિટલ તરફથી તો પક્ષ મૂકવો પડશે ને. કોઈ રાતની આ ઘટના છે, ક્યાં હતા તમે લોકો? તમે પ્રેસ વાળો છો, હું પેશન્ટના રિલેટિવ માટે મળવા અહીંયા ઉભો છું. જે સેન્ડમાં ભાઈ છે એમને આપણે જયારે પ્રોસિજર કરીએ એન્જિયોપ્લાસ્ટી એમાં લોહી વાતો કરવાનું ઇન્જેક્શન આપ્યા જાય, ગોળીઓ અપાય. સેન્ડમાં ભાઈને કોઈ તકલીફ નહોતી 2 કલાક સુધી. પછી એમને ઉલટીઓ ચાલુ થઈ, બરાબર. એ પણ ટ્રીટ કરતા હતા ત્યાં સુધી એમને ધબકારા વધી ગયા, પછી શોક આલવું પડ્યું. આટલું બધું ફાસ્ટ થવાનું કારણ એ હોઈ શકે જે લોહી પાતો કરવાનું ઇન્જેક્શન ને ગોળીઓ જે આપ્યું એટલે બ્લીડિંગ થઈ શકે. ગોળીને નથી ખબર કે મારે ખાલી જે સ્ટેન્ટ નાખ્યું છે એને પાતળું કરવાનું છે લોહી. એમને બારોટભાઈને શું થયું? બારોટભાઈને સ્ટેન્ટનું રિએક્શન આવ્યું છે. બારોટભાઈને ઇમિડિયેટલી અડધો કલાકની અંદર છાતીમાં દુખાતા હોય ને હૃદય બંધ પડી ગયું છે. તો અમને ફરીથી લઈ શકાય જેટલો બી ટાઈમ નથી. આ કેસ 100 માંથી કોઈ એક પેશન્ટને થાય કે જે સ્ટેન્ટ આપણે નાખીએ ને એનું દવાનું રિએક્શન આવે. તમે આની સહી લીધી હતી? આ નતા ભાઈ, આ લોકો કોઈ રિલેટિવ તો અનેક સવાલ આ સમગ્ર ઘટના પરથી ઉઠી રહ્યા છે. 2 ના મોત થયા છે, જવાબદાર કોણ? સમગ્ર ઘટનાનું સત્ય શું છે તે સૌથી મોટો સવાલ છે. કેમ દર્દીઓને જાણ કર્યા વગર એન્જિયોગ્રાફી કરવામાં આવી? કેમ દર્દીઓને જાણ નથી કરાઈ? સ્ટેન્ટ મૂક્યા બાદ 2 ના મોત થઈ ગયા છે, તેની જવાબદારી કોણ લેશે? સમગ્ર ઘટનાના પગલે ક્યારે સઘન તપાસ હાથ ધરવામાં આવશે? તો જવાબદાર આરોપી સામે કડક પગલાં ક્યારે ભરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન. હાલમાં શું અપડેટ મળી રહ્યા છે આ સમગ્ર ઘટનાને લઈને? તો અમદાવાદના એસજી હાઈવે પર રાજપથ ક્લબની સામે આવેલી છે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જેમાં તોડફોડ કરવામાં આવી. કડી તાલુકાના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ બાદ દર્દીઓને અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર માટે બોલાવી અને તેમની સારવાર કરી હોવાના કારણે 2 લોકોના મૃત્યુ થઈ હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે. 2 લોકોના મૃત્યુ અને જે બીજા લોકો છે 5 દર્દીઓ જેમને આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યા છે. વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન, શું અપડેટ છે આ સમગ્ર ઘટનાને લઈને? બિલકુલ, હાલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી જે છે તે ઘટના સ્થળે આવ્યા છે. તેઓ તપાસ કરી રહ્યા છે. તેઓ એક રિપોર્ટ બનાવશે અને તે રિપોર્ટ જે છે રાજ્ય સરકારને જે રિપોર્ટ જે છે તે સોંપવામાં આવશે. મહત્વની વાત છે કે આ પ્રકારની ઘટના બનીને કોર્પોરેશન દ્વારા અધિકારીઓ જે છે તે આવી ચૂક્યા છે, પરંતુ પરિવારજનો જે છે તે સહમત થવા નથી. પરિવારજનોનું કહેવું છે કે અમે અમારા પરિવારજનને ગુમાવ્યા છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક હોસ્પિટલ દ્વારા યોગ્ય ટ્રીટમેન્ટ આપવામાં નથી આવી, તેમજ હોસ્પિટલની બેદરકારી જે છે તે સામે આવી રહી છે. હોસ્પિટલના દર્દીઓ જે મૃતક થયા છે તેમની માંગ છે કે યોગ્ય નિરાકરણ આવે અને અમારા મૃતક ન્યાય જે છે તે આપવામાં આવે. 2022માં પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો, ત્યારે સરકાર દ્વારા કોઈ પણ યોગ્ય નિરાકરણ ન કરવામાં આવ્યું, કડક પગલાં લેવામાં ન આવ્યા, ત્યારે કોર્પોરેશન ટીમ જે છે તે નિષ્ક્રિય સાબિત છે, સરકાર નિષ્ક્રિય સાબિત છે. એટલે કે હાલ જે બીજા દર્દીઓ છે તેમને એક બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવે તેવી પણ વાત જે છે તે કરવામાં આવી રહી છે. જી, આભાર જતીન સમગ્ર માહિતી આપવા માટે. તો જે આ સમગ્ર ઘટનાનું સત્ય શું છે તે સૌથી મોટો એક સવાલ ઊભો થઈ રહ્યો છે, ત્યારે આ વિશે વધુ વાત માટે આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર સુનિલ શાહ. જી સુનિલભાઈ, આપનું સ્વાગત છે. સુનિલભાઈ, જે આ સમગ્ર ઘટના સામે આવી છે, એક તો ગામમાં ફ્રી કેમ્પ યોજવામાં આવે છે કે લોકોનું ફ્રી ચેકઅપ થઈ શકે અને પછી એ લોકોને ઓપરેશન માટે બોલાવવામાં આવે છે અને ત્યારબાદ તેમની જાણ બહાર જ તેમનું ઓપરેશન કરી નાખવામાં આવે છે, સ્ટેન્ટ મૂકવામાં આવે છે અને જેમાં 2 દર્દીઓના મૃત્યુ થઈ જાય છે. શું લાગી રહ્યું છે? તમારું શું કહેવું છે આ સમગ્ર ઘટના પર? જી ચોક્કસપણે આ બાબતે એક વાત કહીશ કે આ સમગ્ર ઘટના બાબતે જે કન્સન્ટ લીધા વગર, કારણ કે કોઈ પણ નાનામાં નાનું ઓપરેશન હોય ત્યાંથી લઈને કોઈ પણ મોટું ઓપરેશન હોય ત્યારે કન્સન્ટ એટલે કે દર્દીની સંમતિ લેવી બહુ જ જરૂરી છે. દર્દી કે એના સગાની જેમાં સાઇન કરવી બહુ જ જરૂરી છે અને આમાં જો કન્સન્ટ નથી લીધી તો એમાં દર્દીનો પરિવાર છે કાયદાકીય આગળ જઈ પણ શકે છે અને જવું પણ જોઈએ.
સુનિલભાઈ, એવું પણ વાત સામે આવી છે કે આયુષ્માન યોજનાના જે પૈસા હતા તે લેવા માટે હોસ્પિટલ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. તો સરકારી યોજનાઓના લાભ લેવા માટે દર્દીઓ સાથે આવા ચેડા કેટલા યોગ્ય કહી શકાય? કારણ કે આમાં તો 2 દર્દીના મૃત્યુ થઈ ગયા છે. એકદમ તદ્દન પણ અયોગ્ય કહી શકાય આને. પણ આમાં આપણે અત્યારે વન સાઇડેડ, કદાચ મને પૂરી ઇન્ફોર્મેશન નથી આખી બાબતે, પણ જો ડોક્ટર્સ અને હોસ્પિટલ્સના પોતાના નિવેદનો અને જે બંને સગાવાલાના બંનેના જે બી આઉટપુટ આવશે ગવર્મેન્ટ અપોઇન્ટેડ ઓફિસર થ્રુ આપણને કોઈ પણ ઇન્ફોર્મેશન મળે એને એક રિલાયબલ કહી શકાય. અત્યારે વી ડોન્ટ નો કે પ્રોપરલી ત્યાં આગળ કયા કારણે મૃત્યુ થયા છે, કે કોઈ કોમોર્બિડિટીઝ હતી કે નહીં એ દર્દીઓને. અને પહેલી વસ્તુ, કન્સન્ટ લીધા વગર એટલે કે સંમતિ લીધા વગર કરવું એ ખરેખર એક જેણે પણ કર્યું છે ખરેખર એક ફોલ્ટમાં તો છે જ. જી સુનિલભાઈ, આ તો આયુષ્માન યોજનાની વાત થઈ, પરંતુ જો આપણે વાત કરીએ તો કોઈ પણ દર્દીને જો તમે હોસ્પિટલમાં એડમિટ કરો ને તમે એમ કહો કે એમનો મેડિક્લેમ છે, તો પણ ઘણા બધા ઊંધા સીધા ચાર્જીસ લગાવી દેવામાં આવતા હોય છે અને જે બીમારી ના હોય તે પણ બતાવવામાં આવતી હોય છે. એટલે પૈસા મેળવવા માટે હોસ્પિટલોનું આવું કૃત્ય કેવું કહેવાય? અહીંયા લોકો સારવાર માટે જતા હોય છે અને પછી આ રીતે લોકો પાસેથી પૈસા પડાવવામાં આવતા હોય છે. ત્યારે જો કોઈ પણ હોસ્પિટલ આ પ્રકારે કરતી હોય તે તદ્દન ખોટું છે. એને કોઈ પણ રીતે સાંખી શકાય નહીં. કોઈ પણ જે ખોટું કરતું હોય એ ખોટું છે. કોઈ લાઈક પૈસા પડાવવાની વાત છે, હા ચાર્જીસ ઠીક છે, દરેક પોતા લાઈક પ્રાઇવેટ હોસ્પિટલ્સ, કોર્પોરેટ હોસ્પિટલ, ગવર્મેન્ટ હોસ્પિટલ દરેકના પોતાના એક ચાર્જીસ હોય, જ્યાં સુધી અપર લિમિટ કેટલી પહોંચી શકે છે એ મુજબ હોય છે. લાઈક કોર્પોરેટ હોસ્પિટલ્સમાં સેમ વસ્તુના ચાર્જીસ બહુ હાયર હોય છે, તો એ સેમ વસ્તુ તમે પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓછા ચાર્જીસમાં સેમ મેડિક્લેમમાં કરાવી શકો છો. મતલબ ડિપેન્ડિંગ ઓન ધ પોલિસી એ બધી વસ્તુઓ નક્કી થાય છે. પણ જો લૂંટવાની વાત હોય તો કોઈ પણ હોસ્પિટલ કોઈ પણ ગલત કૃત્ય કરે તો એ તદ્દનપણે ખોટું છે અને એમાં કોઈ પણ ગવર્મેન્ટે પણ એક્શન લેવા જોઈએ અગર એવું થયું છે તો. કોઈ પણ જગ્યાએ. ડોક્ટર સાહેબ, મારો એક પ્રશ્ન છે તમને કે તમારા એક્સપિરિયન્સમાં જો ક્યાંય કેમ્પ યોજવામાં આવ્યો અને ત્યાંથી 20 કે 25 દર્દીઓ હોય તેમને સારવારથી બોલાવવામાં આવે અને તરત તાત્કાલિક ઇમરજન્સી ઊભી કરવામાં આવે ને ત્યારબાદ તેમને સારવાર આવી રીતે આપવામાં આવે, તેવું કંઈ બન્યું છે? આવો કોઈ કિસ્સો તમારા ધ્યાનમાં આવ્યો છે ખરો? ના, આજ સુધી તો મેં એવું જોયું નથી. પણ આ થોડું તપાસ જયારે થશે ત્યારે સમગ્ર ઘટના સામે આવશે આપણી. કારણ કે તપાસ માટે ગયા હોય ને કેમ્પમાંથી ડાયરેક્ટ આ રીતે સુવાડી દે એ થોડું નહીં ઘણું બધું માન્યમાં નથી આવતું. એટલે આખી તપાસમાંથી શું બહાર આવે છે એ જાણવું રહ્યું આખી ઘટના બાબતે. કેમ કે સડનલી કંઈક આઈ ડોન્ટ નો, હું તો પોતે ઓર્થોપેડિક સર્જન છું. આ સમગ્ર ઘટના જે કાર્ડિયોલોજી રિલેટેડ છે, પણ આવી રીતે ક્યારે પણ કેમ્પ થ્રુ કરીને આ રીતે આવવું એ થોડું નહીં ઘણું બધું ટ્રિકી લાગી રહ્યું છે. એટલે સૌથી મોટી શંકા ઉપજાવનારી વાત જ એ છે કે ભાઈ એક જગ્યાએ કેમ્પ યોજવામાં આવે ને આટલા લોકોને એક સાથે હાર્ટ ડિસીઝ સામે આવે ને પછી તેમનું ઓપરેશન કરવામાં આવે, એટલે સૌથી મોટી શંકા આના પરથી જ ઉપજે છે કે ભાઈ પૈસા પડાવવા માટે આ સમગ્ર કારસો રચવામાં આવ્યો હોય. એટલે મેડમ એવું થયું કે એમાં લાઈક હું આ એન્જિયોગ્રાફીની વાતને સાઈડ ઉપર રાખું તો ગવર્મેન્ટ તરફથી લાઈક ઓર્થોપેડિક છે તો અમારા ફિલ્ડમાં એવું થતું હોય કે ટીચરના ઓપરેશન, ઘૂંટણના ઘસારાના લીધે ઓપરેશન લાઈક એક લેવલ ઉપર બહુ વધારે પડતા થતા હતા. તો ગવર્મેન્ટ એક પોલિસી લાવી દીધી કે તમે એક દિવસના એક સર્જનના 3 કે 4 ઓપરેશન જ કરી શકો એક દિવસના. એનાથી વિશેષ તમે અપર લિમિટ ના જઈ શકો. એટલે આમાં એ બી વસ્તુ જોવી રહી કે હવે એન્જિયોગ્રાફી એટલે કાર્ડિયોલોજી રિલેટેડ એ લોકોની શું અપર લિમિટ શું છે અને કોણે કર્યું છે અને કોના નામે કરી છે આખી વસ્તુ. જી ડોક્ટર, તમે આના માટે જવાબદાર કોને ગણો છો? જેને કેમ્પ યોજ્યો એને, એ દર્દીઓને કે પછી સરકારને કે ભાઈ આવી રીતની ઘટનાઓ બનતી હોય છે અને તેમ છતાં પણ આ હોસ્પિટલ સામે ઠોસ પગલાં નથી ભરવામાં આવતા? કારણ કે આ એક ઘટના નથી, આ પહેલા અંધાપા કાંડ પણ સર્જાયો હતો જેમાં અનેક લોકોએ પોતાની દ્રષ્ટિ ગુમાવી હતી. એટલે જો બધી વસ્તુમાં કેવું છે કે દરેક વસ્તુને એકબીજા સાથે જોડવું. કેમ કે એક ટેકનિકલ વાત કરું તો અંધાપા કાંડનું થોડું ઘણું મને ખ્યાલ છે. એમાં એક ઓટોક્લેવની વાત હોય છે કે જે તમે ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટરાઇલ કરતા હોય બિફોર ઓપરેશન, કદાચ એમાં કોઈ ચૂક રહી ગયું હોય કાં તો એ વખતે જે તે રિપોર્ટ આવ્યો હોય એના કારણે, કેમ કે આંખ એક બહુ સેન્સિટિવ વસ્તુ છે, એમાં જે ઇન્સ્ટ્રુમેન્ટની સ્ટરીલિટીના કારણે કે કોઈ ઇન્ફેક્શન થયું હોય એ કારણોસર એના કારણે અંધાપા કાંડ થયો હોય
સેકન્ડ બધું એક અલગ અલગ વસ્તુ છે કે આમાં લાઈક કોઈ નિયત કેવી છે કોઈની એ પણ આમાં મેટર કરે છે કે આમાં પ્રીવિયસલી કઈ જરૂર હતી કે નથી, એક કારણોસર કર્યું છે કે વી ડોન્ટ નો. એ બધી આખી તપાસ કર્યા પછી જ ખબર પડે કે એ લોકોનું ઇન્ટેન્શન શું હતું આખી સર્જરી કરવા પાછળ, જે બી એન્જિયોપ્લાસ્ટી કે જે પણ કર્યું છે એના પાછળ. અને પહેલા તો ઇન્ડિકેશન હતું કે નહીં, એ જે પણ ઓફિસર્સ, કેમ કે ઇન્ડિકેશન પ્રોપર હોય એ વસ્તુ માટે એન્જિયોપ્લાસ્ટી માટે તો એ કરી શકે. તો આખું તપાસ થશે આખી વસ્તુની ગવર્મેન્ટ અપોઇન્ટેડ ઓફિસર્સની, પછી આખું તથ્ય બહાર આવશે. કેમ કે વન સાઇડેડ મે બી ચાલે, ધેટ ઇઝ નોટ કરેક્ટ. સુનિલભાઈ, એ તમને પૂછવા માંગીશ કે જો ડોક્ટરોની બેદરકારી સાબિત થઈ ગઈ અને ફોર્મમાં જો સહી ન હોય તો આ ડોક્ટરો વિરુદ્ધ કેવા પગલા ભરી શકાય, કઈ કલમ લાગી શકે છે આગળ? આખી વસ્તુમાં જો કોઈ પણ નાનામાં નાની પ્રાઇવેટ હોસ્પિટલ હોય કે ગવર્મેન્ટ હોસ્પિટલ કે કોઈ પણ હોસ્પિટલ હોય, લાઈક તમે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છો કે પછી કોઈ બી સારામાં સારી પ્રાઇવેટ કે કોર્પોરેટ હોસ્પિટલમાં, નાનું ઓપરેશન હોય કે મોટું ઓપરેશન હોય, પહેલી સંમતિ એટલે કોન્સન્ટ લેવી બહુ જ જરૂરી છે. કોન્સન્ટ વિના કોઈ પણ ઓપરેશન ના થઈ શકે. અગર કોન્સન્ટ વિના ઓપરેશન કર્યું છે તેમાં આગળ તમે કાયદાકીય કાર્યવાહી એના રિલેટિવ્સ કરી શકે છે. એમાં અલગ અલગ જે પણ કલમ લાગતી હશે કે ભાઈ એ તો ગુજરાત મેડિકલ કાઉન્સિલ નક્કી કરશે આખી બાબતે, અને કાયદાકીય કોર્ટ થ્રુ પણ કાર્યવાહી કરી શકશે આ લોકો. જી સુનિલભાઈ, આભાર જીએસટીવી સાથે વાતચીત કરવા માટે. તો હવે આ સમગ્ર જે બાબત સામે આવી છે તેમાં કેવા પગલાં ભરાશે, સઘન તપાસ કરાશે કે નહીં, કે પછી જે આ સમગ્ર ઘટના છે તેને વાળી તોડીને મૂકી દેવાશે, તે પ્રશ્ન ઉઠી રહ્યો છે. કારણ કે આવી એક આ ઘટના નથી, આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે. જો ત્યારે કડક પગલાં ભરવામાં આવ્યા હોત તો આવી ઘટનાઓ બનતી અટકી હોત, તે પણ સૌથી મહત્વની વાત છે. કારણ કે તંત્ર દ્વારા કડક પગલાં નથી ભરવામાં આવતા અને લોકો એમ જ છૂટી જતા હોય છે, જેના કારણે જે દર્દીઓ હોય છે, દર્દીના સગા હોય છે, તેમને ભોગવવાનો વારો આવે છે. આવા કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે. ફ્રી કેમ્પના આયોજનમાં લોકો જતા હોય છે, ઉત્સાહભેર સારવાર કરાવવા માટે જતા હોય છે, સારવારની આશાઓ જતા હોય છે, અને પછી જે દર્દીના સગા હોય છે તેમને પોતાનું સ્વજન ગુમાવવાનો વારો પણ આવતો હોય છે. આવી અવારનવાર ઘટના આગળ પણ બની છે. અંધાપાકાંડની જો આપણે વાત કરીએ તો ત્યારે પણ આવો જે કેમ્પ હતો અને મોટી માત્રામાં દર્દીઓ પહોંચ્યા હતા ઓપરેશન કરાવવા માટે, અને ત્યારે અનેક લોકોએ પોતાના આંખોની રોશની ગુમાવવાનો પણ વારો આવ્યો હતો. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે. કારણ કે અહીંયા ફ્રી કેમ્પ બાદ દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવ્યા અને જે 19 જેટલા દર્દીઓ છે તેમની સારવાર અર્થે તેમને લાવવામાં આવ્યા હતા, અને જેમાંથી 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. 19 પૈકી 2 દર્દીના આ સમગ્ર ઘટનામાં મૃત્યુ થઈ ગયા છે, જેને લઈને જે દર્દીના સ્વજનો છે તેમને હોબાળો મચાવ્યો છે. અન્ય જે 5 દર્દીઓ છે તેમની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે, જ્યારે કે આયુષ્માન કાર્ડથી પૈસા કમાવાનું હોસ્પિટલોનું કાવતરું હતું. પરંતુ હવે તપાસનો વિષય છે કે કઈ બાબતો ધ્યાનમાં આવે છે. જે ડોક્ટરો ત્યાં હતા તેઓ ફરાર થઈ ગયા છે, પરંતુ સમગ્ર જે ઘટના બની છે તેમાં જવાબદાર કોણ, તે સૌથી મોટો પ્રશ્ન છે. તો જીએસટીવી જ્યાં સુધી જવાબદારો સામે પગલાં નહીં લેવાય ત્યાં સુધી આ ખબર આપના સુધી સતત પહોંચાડતું રહેશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાનું છે જીએસટીવી. જે તબીબો છે તેમની સામે પગલાં જ્યાં સુધી નહીં ભરાય ત્યાં સુધી સતત આ ઘટના જીએસટીવીના માધ્યમથી આપ જોઈ શકશો. તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કૌભાંડ બીજી વાર સર્જાયું છે. આ પહેલા પણ આવી ઘટના બની ચૂકી છે. જે મહત્વના સમાચાર મળી રહ્યા છે, વર્ષ 2022માં પણ આ જ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. તો ફરી એકવાર વિવાદમાં આવી છે. સાણંદના તેલાવ ગામમાં કેમ્પ યોજી લોકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. એટલે એકવારનું નથી, આ બીજી વારની આ ઘટના છે. 3 દર્દીઓને હોસ્પિટલમાં લાવી સ્ટેન્ટ મૂકતા દર્દીનું મોત થયું હતું. એવી તો કેવી સર્જરી કરવામાં આવે છે કે દર્દીઓના મૃત્યુ થઈ જાય છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આ કૌભાંડ બીજી વાર આચરવામાં આવ્યું છે. પૈસા કમાવાની લાહેમાં લોકોના જીવ લઈ રહી છે ખ્યાતિ હોસ્પિટલ. વર્ષ 2022માં પણ આ જ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સાણંદના તેલાવ ગામમાં કેમ્પ યોજ્યો હતો અને લોકોને સર્જરી માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, અને 3 દર્દીઓને હોસ્પિટલમાં લાવી સ્ટેન્ટ મૂકતા દર્દીનું મૃત્યુ થઈ ગયું હતું.